નેતલદેના પ્રાગટ્યની કથા અહીંથી શરૂઆત થાય. નેતલદે કોણ હતા? સંતો અને મહાપુરુષોના મત અનુસાર પરમાત્મા અવતાર ધારણ કરે તો એની આદિ માયાને પણ સાથે લઈને આવે છે. એના તમામ અંશો જુદી જુદી જગ્યાએ અવતાર ધારણ કરી આખર બધા એક મળી ધર્મની સ્થાપના કરે છે. એક વખત ભગવાન રામ અને જાનકીજી શાંત વાતાવરણ છે, મંદ મંદ સુગંધ પવન વાય છે. અયોધ્યામાં સરયુના કિનારા ઉપર બેસી અને જાનકીજી થોડાક પ્રશ્ન પૂછે છે ભગવાન રામને. એમાં એક પ્રશ્ન કહે છે કે મહારાજ, તમે જે ધર્મ માટે અવતાર ધારણ કરો છો વારંવાર, ક્યારેક રામ બનો, ક્યારેક કૃષ્ણ બનો, ક્યારેક કપિલ બનો, ક્યારેક વામન બનો, તો આ સનાતન ધર્મ એટલે શું? આપ જરા મને વિસ્તારથી કહો, મારા મનમાં સંદેહ છે. કલ્પવૃક્ષની છાયામાં બેઠી હો અને મને કોઈ વસ્તુ પ્રાપ્ત ન થાય તો આપ મારા પર અનુગ્રહ કરો. ભગવાન રામ મંદ મંદ હસ્યા છે. દેવી, આપ ધીરજ રાખો, તમને હું બધું બતાવીશ, પણ અત્યારે તમારું મન ઉદ્વેગ પામેલું છે અને ઉદ્વેગ પામેલા મનથી કોઈ દિવસ જ્ઞાન ઠેરાતું નથી. ચંચલ મન જ્યાં સુધી હોય ત્યાં સુધી આપણા ભીતરમાં જ્ઞાન ટકતું નથી, પ્રવાહની જેમ ચાલી જાય છે. એટલા જ માટે આપણા જ્યોતિષકારોએ શાસ્ત્રોમાં એક ઉદ્વેગ ચોઘડિયું આપ્યું છે. એ ઉદ્વેગ ચોઘડિયામાં તમે કોઈ કામ કરો તો મનમાં ઉદ્વેગ, કામ થઈ જાય પણ ઉદ્વેગ થયા કરે, સંતોષ ન થાય. ઉલઝન પામેલા મનથી તમે બોધ ગ્રહણ કરો. એનું પ્રસિદ્ધ કથા છે શ્રીમદ મહાભારતમાં. ભગવાન વેદવ્યાસજી જ્યારે પાંડુનો વંશ, જ્યારે એ કુળનો વંશ જ્યારે નાશ પામવાની તૈયારી હતી, એ વખતે ભગવાન વેદવ્યાસજી પુત્રદાન દેવા માટે, મહાભારતની કથા છે, એ વખતે આવે તો જે ઉપદેશ છે, જે બોધ છે, દેતી વખતે એક નારીએ આંખે પાટા બાંધ્યા તો એનો પુત્ર ધૃતરાષ્ટ્ર અંધ બન્યો. એક ભગવાનનું ભજન કરતા કરતા વ્યાસજીની પાસેથી ઉપદેશ ગ્રહણ કર્યો તો એના વિદુર બન્યા. એક મનમાં સંકોચ વાળા હતા તો એના પાંડુ બન્યા. આખા શરીરમાં પાંડુનો રોગ થયો, પ્રસિદ્ધ કથા. ઉદ્વેગ પામેલા મનથી તમે ઉપદેશ ગ્રહણ કરો, ઉપદેશ લીધા પછી ભીતરમાં ઉદ્વેગ થયા કરે, મનને તૃપ્તિ ન થાય, મનને શાંતિ ન મળે. ભગવાન રામ આવી રીતે જાનકીજીને સમજાવે, છતાંય જાનકીજી કહે છે, નહીં પ્રભુ, આપ મને જરા નિશાની તો આપો. આપ અત્યારે ન કહો તો કોઈ બાત નહીં, જબ આપકો સમય મિલે તબ કહેના, પણ મને જરાક ઈશારો તો કરો. ભગવાન રામ જાનકીજીને કહે છે, દેવી, સમય આવે તમને કહીશ. બોલે, નહીં, મને જરા નિશાની આપો. અને ભગવાન રાઘવના મુખમાંથી શબ્દો નીકળ્યા છે, એવા તમે રે એ થાશો રે રાણી વૃક્ષમણી, અન લક્ષ્મણ લેશે યાદવ કુળયવ તાર રે. એ એવા તમે રે થાશો રે રાણી વૃક્ષમણી, અન લક્ષ્મણ લેશે યાદવ કુળયવ તાર રે. એ
દ્વારિકાનો રાજીયા એવા અમે રે અને તે દીરે કરશું વડા ધર્મની વાત રે અને તે દીરે કરશું વડા ધર્મની વાત રે એવા સીતાજી પૂછે રે લક્ષ્મણ વીરના બાંધવા એવા સીતાજી પૂછે રે લક્ષ્મણ વીરના બાંધવા અન કહો ને મને વડા ધર્મની વાત રે મને કહો ને મને વડા ધર્મની વાત રે એવા અંતરના પડદારે સ્વામી અળગા કરો એવા અંતરના પડદારે સ્વામી અળગા કરો એ હું સૌ તમારા ઘરડા કેરી નાર રે એ તમારા ઘરડા કેરી નાર રે એવા સીતાજી પૂછે રે લક્ષ્મણ વીરના બાંધવા એવા સીતાજી પૂછે રે લક્ષ્મણ વીરના બાંધવા રે તમે નમ્રતા તો જુઓ જાનકીજીની ખોળો પાથરીને કહે છે હું તમારા ઘરની નાર છું મને કંઈક આપો આપણી મારી પર આટલી નમ્રતા આવી જાય સદગુરુ અને મહાપુરુષ આપણને બેઠા હોય ત્યાં આપણને આપી દે છે લે બાપ જા સુખી થાય નિર્મળતા જેનામાં પ્રદાન થાય જાનકીજીએ ઉતાવળ ન કરી ભગવાને પડદો રાખ્યો કીધું ચોખ્ખું અંતરના પડદાને દૂર કરો અને જ્યાં પડદો હોય ને પ્રીત નો હોય ને પ્રીત હોય ને પડદો ન હોય રામાયણની વાત છે ઈશારો કરી દીધો તમે રૂક્ષ્મણી બનશો હું કૃષ્ણ બનીશ સદગુરુ દુર્વાસા ઋષિ આવશે દુર્વાસા ઋષિની પાસે બેસી મહામંત્રનો જાપ કરતા કરતા આપણે ઈ પદને પામશું અત્યારે તમે ધીરજ રાખો પછી તો જાનકીજીએ જપ શરૂ કર્યા કે કારે હવે હું રૂક્ષ્મણી બનું કારે લક્ષ્મણ યદુકુળમાં જાય ને કારે હવે તમે કૃષ્ણ બનો બસ હવે આ સમય ક્યારે આવે અને ધીરે ધીરે ભગવાન રામ પણ બીજા જન્મની વાલપા યદુવંશમાં અવતાર ધારણ કરે રૂક્ષ્મણી વિદર્ભ દેશના રાજાને ત્યાં રૂક્ષ્મણીનું પ્રાગટ્ય થાય અને રૂક્ષ્મણી અને ભગવાન કૃષ્ણના વિવાહ થાય માધુપુર ઘેડમાં ભગવાન કૃષ્ણ રૂક્ષ્મણીને લઈ દ્વારકામાં આવે સોનાની દ્વારકાનું નિર્માણ થાય અને એક દિવસ સદગુરુ દુર્વાસા ઋષિ ગોમતીના કિનારે આવે ભગવાન કૃષ્ણને ખબર પડે ભગવાન યદુવંશના સમૂહ સાથે પોતાની અષ્ટપટરાણીઓની સાથે દુર્વાસા ઋષિને લેવા માટે સમુદ્રના કિનારા પર પહોંચે
દુર્વાસા ઋષિ પરીક્ષા કરે છે દાંપત્ય જીવનની, જતી અને સતી બે માણસ કેમ છે, લાય બેને ટકોરા મારું. કદાચ ભાઈનું મન હોય બહેનનું ન હોય, બહેનનું હોય તો ભાઈનું ન હોય. સદગુરુ દ્વારા, મેં પહેલાં કહ્યું, સદગુરુ દ્વારા, સંત દ્વારા સાધનાના માર્ગમાં ત્રીજું વિઘ્ન આવશે. મને તમને ગંગા સતી પાનબાઈ પણ કહે છે, કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ. અમુક જગ્યાએ અમુક વસ્તુ જ ખપે, નહીં તો નથી ખપતી. સતી તોરલ કહે છે જાડેજાને, જ્યાં ત્યાં કહેવાતું નથી, કોઈને દેવાતું નથી, અને દીધા પછી જીરવી એકાતું નથી. અજર પિયાલા છે, અજર પિયાલા કોઈ સુરાનર જીલે નહીં, કાયરનું કામ સંતો બતાવે છે. અને પીધા પછી પ્રગટ ખેલે. અજર પિયાલો કોઈ સુરાનર પીવે અને પીધા પછી પ્રગટ ખેલે. પ્રગટ એટલે નજર સામે ખેલે, નહીં તો સીભડું ફાટે એમ ફાટી જાય. કે અજરાજરિયા ન જાય સંતો ભાઈ, અજરા કાંઈ જરિયા ન જાય, જરિયા થોડે રે એ થોડે રે તમે ભાઈ સાધ પીવો રે. આમાં થોડે રે એ થોડે રે તમે સાધ પીવો રે. એ ભાઈ ધીરે ધીરે, મજરા મજરા, હળવે હળવે, જોઈ જોઈ પગલા માંડતી વખતે એક પગ મૂક્યા પછી બીજો પગલાનો વિચાર કરવો. બહુ કઠિન માર્ગ છે, બતાવે છે. પ્રહલાદ નું ભજન છે આ. કલયુગ કાંટા કેરીવા સંતો ભાઈ, કલ જુગ કાય કાંટા કેરીવા. જુગ કાંટા કેરીવા, સંતો ભાઈ કલ કોઈ બહેનોને રક્તદાન કરવું હોય તો કાર્યાલય ચાલુ છે, તો કોઈ માતાઓને રક્તદાન કરવું હોય તો જઈ શકે. આમાં ધીરે રે એ ધીરે રે તમે ભાઈ પાવ ધરો. ધીરે રે એ ધીરે રે તમે ધીરે ધીરે ઉતાવળા સો બાવરા અને ધીરા સો ગંભીર. ધરપત રાખ્યું આપણી દેશી ભાષામાં કે ધૈર્ય ધારણ કરવું, ઉતાવળ ન કરવી. ઉતાવળથી કદાચ અતરાઈ જાય. આ તો અગમ વસ્તુ, અ વત્તા ગમ, જેની કોઈ ગમ ન પડે, આપણને ગતિ ન પડે, આપણી બુદ્ધિ કામ ન કરે, આ એ વસ્તુ છે, એને કહે છે અગમ. અને અગમ વસ્તુ પામી લીધા પછી બુદ્ધિ દોડતી હોય બંધ થઈ જાય છે, વિચારો શાંત થઈ જાય. હળવે હળવે, ધીરે ધીરે, મધરા મધરા, મધરા મધરા, મધરા મધરા.
મારે નહોતો પીવો ને મને પાયો રે રામ રસ પીવા જેવો છે. મારે નહોતો પીવો ને મને પાયો રે રામ રસ પીવા જેવો છે. મારે નહોતો પીવો ને મને પાયો રે રામ રસ પીવા જેવો છે. મારે નહોતો પીવો ને મને પાયો રે રામ રસ પીવા જેવો છે. એ તો એકવાર ચખાડે જેમ માં મધની માલપા કડવી દવા ઘૂંટી અને પેલા મધની આંગળી લગાડે ઓઠે. બાળક લાલચમાં આવી જાય કે માં મને મીઠી દવા પાશે. એ મધની લાલચમાં ગળી દવાના લાલચમાં ગુરુ કડવો પિયાલો પાઈ દે. લાલચમાં લાલચ. અને એ તો આપણને ખબર હોય નાના હોય તારે બાળા ગોળી પાતા ત્યાં જાડી થોભીને વલપમ રડે માં ગોઠણ કરીને દબાવી રાખે ને પછી નો આમ થવા દે નો આમ પકડી રાખે ગડગડ ગડગડ બોલે તે પછી ઉતારે છૂટક્યો. આમનો મોઢું આમ થવા દે ને પકડી જ રાખે આમનું. એ ઉતારી જાય તારે માં મોઢું મૂકે. અને એક વાર કડવો પિયાલો પી જાય. કડવો ભગત થયા લખે છે ભજનની વાલ પર. રામ રસ ऐसो है मेरे भाई जो नर पिए हो अमर हो जाए. पर क्यारे मीठा मीठा सब कोई पीवे कड़वा पीवे नहीं कोई. एक बार जो कड़वा पीवे सबसे मीठा हो राम रस ऐसो है भाई जो कोई पीवे अमर भाई. राम रस ऐसो है मेरे भाई जो મારો કહેવાનો સૂર એ છે કે ધીરે ધીરે મધરા મધરા ઉતાવળ ન કરવી. બહુ ધ્યાન રાખવું. મેં કદાચ દ્રષ્ટાંત તમને આપ્યું હોય તો ના આપ્યું હોય તો તમને હું કહી દઉં કે એક કીડી એક ઝાડ ઉપર ચડતી હતી. આંબાના વૃક્ષ ઉપર કીડી ચડતી હતી અને થોડીક જગ્યાએ જાય ને પાછી પડે. વળી પાછી ચડવાનું ચાલુ કરે, વળી પાછી પડે. એમાં બાજુમાંથી મકોડો નીકળ્યો અને મકોડાએ કીડીને કહ્યું કે તું આ કારે પોગીશ? આ આમને ચડી ઉતરી કરે અમારી જેમ દોડવા માંડ. કીડીએ કહ્યું છે કે ના, મને પરમાત્માએ જે ઝીણા ઝીણા પગ આપ્યા છે ને હું મારી મેળાએ ચડતી જાય છે. બહુ મકોડો વારી ઘણીએ પાછો વાળીને કે તું આ કારે પોગીશ? તને ક્યાં હાલતા આવડે? તને ક્યાં બેસતા આવડે? તને ક્યાં કાંઈ આવડે? તને ક્યાં કોઈ કાંઈ બતાવ્યું? એમ કીડીને વારી ઘણીએ કાન ભંભેરણી કરે અને કીડી તટસ્થ રહી કે ના, મારે જાવું તો છે. આ માર્ગ જે છે એ માર્ગ છે તો હાસો, મારા ગુરુએ બતાવેલો એ માર્ગ કંઈ ખોટો તો છે નહીં. એટલે કીડીએ કહ્યું બોલે તારે ઉતાવળ હોય તો તું જા. બોલે તું કારે પોગી? બોલે આ આંબાને કેરી આવશે ને તારે હું પોગી જાય. જા, ફળ લાગશે તારે. એમ ચડતા રહ્યો, ધીરે ધીરે આગળ વધો. ભલે મકોડા જેવા કીધા કરે, ચડે ને પડે, ચડે ને પડે. હા, એ તો ક્યારેક પડીએ તે બાળકને હાલતા શીખવાડે તો માં ડગડગ ડગડગ કરે, પણ આમ 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 હાથ રાખીને એમ કે આય બેટા ડગડગ ડગડગ, પણ માં પડવા નહીં દે. પડું પડું થાય ત્યાં માં ઝીલી લે. બસ એમ પડવા નહીં દે સંત અને સદગુરુ, ઝીલી લે. હાલે રાખો, હળવે હળવે ડગલું ધીરે 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 મજરા મજરા. પોગાય ઠીક, ન પોગાય કાંઈ નહીં. આપણે એ માર્ગે ચડી તો ગયા છીએ. આજ નહીં તો કાલ આપણો મુકામ આવશે, આપણી મંજિલ આવશે. આગળ જતા બોર્ડ આવે છે કે ભાઈ તમે અહીંથી સાધના અહીંથી તમારી સાધનાનો માર્ગ પૂરો થાય છે. એક વ્યક્તિ અટકી ગયો, ભલે હવે તો શું કરવું, માર્ગ તો કાંઈ છે નહીં. એમાં એક સંત મળ્યા કે ભાઈ કેમ? બોલે બાબુ અહીંથી માર્ગ અટકી ગયો, હવે જાવું કા? તા કે બોર્ડની વાહે ફરીને જો આધ્યાત્મિક યાત્રા અહીંથી શરૂ થાય છે એમ લખ્યું હતું. તું જો તો ખરા પાછળથી.
પાછલા ભાગમાં લખ્યું કે અહીંથી યાત્રા શરૂ થાય પહેલાં એક જિલ્લાની હદ પૂરી થઈ ગઈ હોય કે સુરેન્દ્રનગર જિલ્લાની હદ પૂરી થઈ ગઈ તો પાછી વાહે લખ્યું હોય રાજકોટ જિલ્લાની હદ ચાલુ થાય છે, વાહે લખ્યું જ હોય. આપણે આગલું બોર્ડ જોઈને પછી વાહેલું ન વાંચીએ. એમ સાધનાના પથ ઉપર આગળ વધો ધીરે ધીરે. સંત દ્વારા પરીક્ષા થાય દાંપત્ય જીવનની. જતી અને સતી બે માણસ, મન એક હોય, કર્મ એક હોય, વાણી એક હોય, વચન એક હોય, શરીરના ખોળિયા જ ખાલી જુદા, એને કહે છે સતી અને જતી. અને એનો પ્રભાવ પડે છે. અલખના અંજવાળે કે સદગુરુના સાનિધ્યમાં બેઠા પછી બે માણસની વાલપા ફેર પડી જાય છે. અમે નજરે જોયું છે. પછી એ વ્યક્તિ એના ઘરના તુકારો નહીં કરે. બે માણસ પછી તમે કહે, કારણ કે પતિ પત્નીના સંબંધો પૂરા થઈ જાય છે અલખના અંજવાળે બેઠા પછી જતી અને સતી થઈ જાય. પછી જોડ મટી જાય ને સજોડ બની જાય છે. સજોડ એટલે સમજણ બે નામ આવી ગઈ. એને સવારામ બાપા કહે છે જોડે સજોડે જે નર જાગ્યા, મન મેવાશે ને મારી, ગત ગોરા ને અલખની કાજે જેણે નીમ લિયા નિજારી. સજોડ પણ આવી જાય.